રાજકોટના ખાંભલા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા જયમીનવાળાને તેની સાથે જ અભ્યાસ કરતા 8 થી 10 વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અગાઉના મન દુઃખમાં વિદ્યાર્થીઓએ સમાધાન કરી લીધા બાદ પણ તેને હોસ્ટેલના રૂમમાં બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો. શરીર ઉપર પટ્ટા અને ઢીકા પાટુના મારના નિશાન જોવા મળી રહ્યા છે અને ભોગ બનનાર જયમીનવાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જુનાગઢ કારણ કે ત્યાં સ્કૂલ વાળા ના પાડતા હતા કે કઈ કરો મને, એટલે પછી હું મારા પપ્પા ગાડીમાં બેસીને વહી આવ્યા તરત ત્યાંથી. હા, એ લોકોએ ફરિયાદ કરવાની ના પડી ને પપ્પાને કહેતા હતા કામ કરો મને, આ કરો મને, ફોન લઈ લેતા હતા ને એમ કરીને પછી હું મારા પપ્પા માન ત્યાંથી નીકળ્યા. પછી અહીંયા આવીને દાખલ થયા. બીજા 2 લોકોને માર્યા, ગોર કૃષ્ણ ને ઠુમર મયુર ને. ઈ સ્કૂલમાં ભણે બધા 12મા વાળા છે, સિનિયર ભેગા જ ભણતા. અને બીજા જ્ઞાતિ મસ્તી કરતા કે તું આવો, અને વાંથી બોલતા કે આ તું તારી જ્ઞાતિ આવી હે ને તું કઈ મારું કઈ કરી ન લે ને તારથી કઈ થાય નહીં ને એવું બધું કહેતા. ગત તારીખ 8 માર્ચના રોજ તેની સાથે અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ જયમીનને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને અમારી કેમ મજાક કરી હતી તેમ કહીને પટ્ટા, લાત અને હાથ વડે તેને ઢોર માર માર્યો હતો. ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા ચાલુ હતી, તેથી તેની રિસિપ્ટ લઈ લેવા ઉપરાંત કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો રિસિપ્ટ ફાડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી. ડરી ગયેલો જયમીનવાળા કોઈને પણ જાણ કર્યા વગર સહન કરતો રહેતો હતો અને ધોરણ 12નું અંતિમ પેપર આપીને તેમના પિતાને ફોન કર્યો હતો અને તેને પરત ઘરે લઈ જવા માટે કહ્યું હતું. સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા અને પ્રથમ જયમીનને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો અને આ અંગે તેને પોલીસ ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરી છે. મને બોલાવે વગેરે એને છોકરાને મોકલી દીધા. આવી રીતે ખોટું થયું. મારા દીકરાને જે અન્યાય કર્યો છે ને આ જે ભોગ બન્યો છે રેન્કિંગમાં, અને જ્ઞાતિ એની રિસિપ્ટ લઈ લે, ધાક ધમકી આપતા અને વારંવાર ટોર્ચર કરતા, એટલે આ ખોટી રીતે આ બનાવ બન્યો છે. અને આની માથે જે કઈ આ હુમલો થયો એ તો સ્ટોપર ખોલી અને બારોબાર ભાગી આવ્યો, નકર એને મારી નાખવાની તૈયારી સુધીમાં હતા. કારણ કે એટલા 8 થી 10 છોકરાઓ હતા, એમાં આ એક બાળક છે એ કઈ કરી શકે એમ નતો. અને એ દોડી અને દગો થયો કે તને હાલ ઓલા રૂમમાં કઈ કામ છે એમ કરીને ફ્રેન્ડ દ્વારા એને લઈ ગયા અને એને માર માર્યો. અને માર એવો માર્યો કે પરિસ્થિતિ બહુ ખરાબ કરી નાખી, એટલો બધી માર માર્યો છે. આજ વખતે એને આવી રીતના માર્યો છે ને અત્યારે મોતના મોંમાં ઉભે મારો દીકરો બેઠો છે. અત્યારે મારા દીકરાને કઈ પણ થયું હોત તો હું શું કરત? એ લોકોની જવાબદારી આવે છે. અમે એના ભરોસે મૂકીને આવીએ છીએ. અમે મા બાપ ને હોય એને ભરોસે એને મા બાપ તરીકે ને મૂકીને આવીએ છીએ. તો એ લોકોને જરાય એમ ન થયું કે મારા દીકરાને આટલો માર્યો તો એ લોકોને કઈ પણ થવું જોઈએ ને. એને જેને પણ માર્યો છે ને એને એવી સજા થવી જોઈએ કે બીજા દીકરા ઉપર આવું ના બને.